ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે ધોરણ 6માં આપણે 9મા ચેપ્ટર વિશે આપણે માહિતી મેળવતા હતા। તો કે આપણું ઘર પૃથ્વી। જો તો કે આગળના લેક્ચરમાં તો કે આપણે ઝૂમ ઉપર એમાં આપણે માહિતી મેળવી હતી, તો કે બધા અલગ અલગ ગ્રહો વિશે, ઉલ્કા વિશે, નક્ષત્રો વિશે, અને આગળ હવે આપણે માહિતી મેળવતા હતા પૃથ્વીનું સ્થાન અને આકાર। તો કે પેજ નંબર 49 પર। જો તો કે આગળ આપણે ક્યાં માહિતી મેળવી હતી, તો કે પૃથ્વીનું સ્થાન ક્યાં છે અને તેનો કેવો આકાર છે। તો કે આગળ હવે આપણે પહોંચ્યા છીએ પેજ નંબર 50 પર। 50 પેજ નંબર 50 પર જો એમાં ધ્યાન રાખજો બધા વિદ્યાર્થી મિત્રો। તો કે હવે આપણે આગળ માહિતી મેળવશું પૃથ્વીનું સ્થાન અને આકાર। જો તો કે આગળ હવે આપણે અહીંયા પહોંચ્યા હતા નવા પેજ ઉપર। તો કે ના બધા વિદ્યાર્થીનું હવે ધ્યાન હોવું જોઈએ। તો કે પૃથ્વીનો આકાર કેવો છે, તેનું સ્થાન કેવું છે, તેના વિશે આપણે માહિતી મેળવશું। તો કે પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ તે નારંગી જેવી છે। જો કારણ કે બેયનો મતલબ શું થાય છે, સરખો જ થાય છે, કારણ કે બે કેવી છે તો કે ગોળ છે। જો તો કે બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો, તો કે પૃથ્વીનો ગોળો છે, આ નીચેનું ચિત્ર છે, તો કે આપણી સ્કૂલે છે, કદાચ કોઈ જોયેલું હોય તો પૃથ્વીનો આ રીતનો આખો ગોળો છે। તો કે પૃથ્વી ધ્રુવ પ્રદેશ આગળથી જરા સપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે। જો તો કે વિષુવવૃત્ત, તો કે આ વચ્ચેની જે પટ્ટી જે રેખા દોરવામાં આવે ને શું કહેવામાં આવે છે, તો કે એને વિષુવવૃત્ત કહેવામાં આવે છે। ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે। આપણે તો હવે પૃથ્વીનું ધનફળ અને વજન પર જાણી શક્યા છીએ। પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે। તેની ઉપર દુનિયાના નકશો દોરેલો હોય છે। જો તો કે પૃથ્વીના ગોળા પર શું છે, આખો પૃથ્વીના ગોળો, તો કે આખો આપણને આખી દુનિયાનો તો કે નકશો દોરવામાં આવે છે, કારણ કે આપણું જીવન મુખ્ય તો કે પૃથ્વી ઉપર જ શક્ય છે, બીજા એકેય ગ્રહ પર આપણું જીવન શક્ય નથી। તો કે તેમાં ભૂમિખંડો આવેલા છે। જો તો કે પૃથ્વીના ગોળામાં કઈ કઈ બાબત, તો કે કઈ કઈ વસ્તુઓ આવેલી છે, તો કે ભૂમિખંડો, મહાસાગરો જેને આપણે દરિયાઈ પાણી કહીએ છીએ, તથા મહત્ત્વના વૃત્તોના નામ લખેલા હોય છે। પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે। પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ બતાવી શકો છો। પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકો છો। જો તો કે અહીં તમને તો કે વિષુવવૃત્ત ક્યાં આવેલું હોય છે, પૃથ્વીના ઉત્તર ધ્રુવ, તો કે આ ઉપરની બાજુ તો કે એને ઉત્તર ધ્રુવ કહેવાય, અને નીચેના ભાગને તો કે દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે। જો તો અહીં ઉપર તો કે ઉપગ્રહથી પૃથ્વીની તસવીર લેવામાં આવી છે। તો કે ઉપગ્રહ, તો કે હાવ જે ઉપરનો ગ્રહ હોય બીજા ગ્રહમાંથી તો કે આખી પૃથ્વીની તસવીર લેવામાં આવેલી છે, જે તમે અહીં ગોળામાં અહીં તમે ચિત્રમાં પહેલા ચિત્રમાં જોઈ શકો છો। હવે આગળ છે ધ્રુવનો તારો। જો તો કે મોટા ભાગના તારા વિશે તો બધાને ખબર જ છે ને, કારણ કે આકાશમાં દેખાતો તો કે સ્થળ અને સ્પષ્ટ દેખાતો આખો તારો છે। જો એના વિશે આપણે માહિતી મેળવશું ધ્રુવ તારો। તો કે આકાશમાં એક તારો એવો છે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળ પર દેખાય છે। જો પેન્સિલ લીટી કરી નાખજો, આ રીતનો એક એક્ઝામમાં પ્રશ્ન આવી શકે। તો કે એક જ દિશામાં ને એક જ સ્થળ પર દેખાતો તારો કયો છે, તો કે ધ્રુવ તારો। આ રીતનો વિકલ્પમાં આવી શકે હજેક વાર। તો કે આ એક જ તારો એવો છે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં ને એક જ સ્થળ પર દેખાય છે। ત્યાં લગીને લીટી કરવાની છે પુસ્તકમાં પેન્સિલથી। જો તો કે આ ધ્રુવ તારો એવો છે તો કે એક જ દિશામાં અને એક જ સ્થળ પર આપણને દેખાય છે। કયો તારો છે, ધ્રુવ તારો। તો પછી એ તારાને શોધવો, ઓળખો કઈ રીતના? આ ધ્રુવ તારાને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે। સપ્તર્ષિને આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે। જો તો કે આ એક શું છે, સપ્તર્ષિ એટલે 7 ઋષિ જેવું દેખાય આપણને। તો કે 7 તારા હોય અલગ અલગ, તો કે એની આપણને એક અલગ પ્રકારની નિશાની જોવા મળે છે। કદાચ કોઈ આકાશમાં જોયું હોય તો જો તમારા મમ્મી પપ્પા છે, આપણા દાદા દાદી છે, ને પૂછ લેજો, એને ખબર હશે સપ્તર્ષિ। તો કે આખું શું છે, તારાનું આખું એક ઝુમખું આવે, એમાં 7 તારા હોય, તો કે અલગ પ્રકારનું આખું દેખાય છે। તો કે એનો રંગ એ તો આમ તારા તો બધા સરખા જ હોય, પણ આમ બધા એક સરખા વ્યવસ્થિત આમ લાગે, એનો આકાર અલગ પડી જાય એ રીતનું આખું આપણને જોવા મળે છે। કદાચ તમારા દાદા દાદી હશે ને બધું ખબર હશે ને પૂછ લેજો, તો કે સપ્તર્ષિ આકાશમાં આપણે રાત્રે જોઈએ ત્યારે તમને બતાવશે। જો આગળ, તો કે એ જ ધ્રુવ તારો છે। દરિયાઈ સફર દરમિયાન કે રણમાં મુસાફરી કરનાર લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે।
તેવો તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર દિશા. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં દેખાય છે. તેની સ્થિતિમાં અને પૃથ્વીના લગભગ ગોળા આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી. જો તો કે હંમેશા આપણે તો કે ઉત્તર ધ્રુવથી તો આપણે તેને સારી રીતના જોઈ શકીએ છીએ. જો તો કે રાત્રે સૂતી વખતે તો કે આ રીતના તમે ઘણા બધા આકાશમાં તારાઓ હોય તે જોઈ શકો છો. જો કારણ કે એ બધી ઘણી બધી પુસ્તકમાં આપણને માહિતી મળે છે. કારણ કે આકાશમાં કેટલા હજારો કરોડો તારા છે, તેમાંથી આપણે કોઈ પણ વસ્તુ તો કે આ બધી વસ્તુ આપણે બનાવી શકીએ છીએ. જો રાત્રે એવું કહેવામાં આવે તો કે એમાં બધા અલગ અલગ બધા સાધનો, ઉદાહરણ તરીકે દાતરડું છે, એ રીતના તારાઓ હોય એ રીતના તમે દાતરડા બનાવી શકો, અથવા સાત રશી એ રીતની તમે આમ જોઈ શકો. કારણ કે બધા ઘણા બધા તારા હોય એની ઉપરથી ઘણા બધા એને નામ આપવામાં આવેલા છે. હવે આગળ આપણે માહિતી મેળવશું અક્ષાંશ રેખાંશ. તો કે પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓને આપણે અક્ષાંશ અથવા રેખાંશ આપણે તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. જો તો કે હંમેશા આપણે આ રેખા દોરવામાં આવે શેના માટે દોરવામાં આવે છે? તો કે સમય અને સ્થળ તે આપણને દર્શાવે છે, જણાવે છે, એટલા માટે દોરવામાં આવે છે, જેને આપણે વિષુવવૃત્ત અથવા વિષુવવૃત્ત તરીકે ઓળખી શકીએ છીએ. જમીન પર આ રેખાઓ હોતી નથી. જો એ તો સ્વાભાવિક છે, કારણ કે આપણે એક જ જગ્યા પર જમીન પર આવી રેખા આપણને દેખાતી નથી. આ રેખાઓ માત્ર નકશામાં જ આપણે જોઈ શકીએ છીએ. હવે છે અક્ષાંશ. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. પેન્સિલથી લીટી કરી નાખજો. અક્ષાંશ એટલે શું? તો કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. તો કે પૃથ્વીનો ગોળો હોય તો કે આડી હોય, ઊભી નહીં. કેવી? આડી. જો બાજુમાં તમને આપેલી છે તો કે આડી રેખાને તો કે અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. જો એક વાક્યમાં કદાચ આવી શકે પ્રશ્ન, અક્ષાંશ એટલે શું? તો કે પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્ત કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો જ તે સ્થળનો અક્ષાંશ બને છે. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 છે. જો તો કે એટલી બધી હરોળ આપણને આપવામાં આવેલી છે. તો કે એટલી બધી રેખા એમાં દોરવામાં આવતી હોય છે. જો તમે બાજુમાં જોઈ શકો છો તો કે કેટલી બધી રેખાઓ છે, એક બાજુથી ઊભી, આડી, તો કે આ રીતની આડી આ રીતની બધી અલગ અલગ પ્રકારની રેખાઓ દોરવામાં આવે છે. હવે આગળ આપણે વાત કરીશું અક્ષવૃત્ત. પેજ નંબર 51 એટલે 51 ઉપર. તો કે પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત તરીકે ઓળખી શકાય છે. જો તો કે અહીં તમે આ રીતના ચિત્રમાં જોઈ શકો છો. કેવું છે? તો કે પૂર્વ પશ્ચિમથી એક સાથે જોઈન્ટ થયેલું, તો કે અલગ અલગ એનો ખૂણો બનાવે છે, તેને આપણે અક્ષવૃત્ત તરીકે ઓળખી શકીએ છીએ. હવે આગળ આપણે માહિતી મેળવશું રેખાંશ. તો કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવામાં આવે છે. જો તો કે પેન્સિલથી લીટી કરી નાખજો. શું કહે છે? આ રીતનો પ્રશ્ન આવે, રેખાંશ એટલે શું? તો કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવામાં આવે છે. ઊભી રેખા દોરવામાં આવે એને શું કહેશું આપણે? રેખાંશ. અને આડી જે લીટી દોરવામાં આવે ને શું કહેશું? અક્ષાંશ. યાદ રાખજો. જો અક્ષાંશ આપેલું છે એમાં હું આપણને વ્યાખ્યા મેં ટીક કરાવી હતી. તો કે આડી જે લાઈન દોરવામાં આવે તેને આપણે શું કહીએ છીએ? અક્ષાંશ. અને જ્યારે ઊભી લાઈન દોરવામાં આવે જેને આપણે રેખાંશ તરીકે ઓળખી શકીએ છીએ. તો કે પૃથ્વીના ગોળા પર આ રીતની લાઈન દોરવામાં આવતી હોય છે. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળતી હોય છે. જો તો કે એકબીજાને કાટખૂણે તે મળતી હોય છે. ધ્રુવ તરફ જતા આ રેખાઓ એકબીજાને નજીક આવતી જાય છે. કુલ રેખાંશ વૃત્તની સંખ્યા 360 છે, જેમાં 0 રેખાંશ અને 180 અંશ રેખાંશ મહત્વના ગણવામાં આવે છે. જો તો કાંઈ એટલી બધી રેખા એમાં દોરવામાં આવે છે, જે તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો રેખાંશનું. તો કે જો દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ બંને બાજુથી કેટલી આડા પટ્ટા દોરવામાં આવે છે, જેને પશ્ચિમ રેખાંશ અને પૂર્વ રેખાંશ તરીકે પણ આપણે ઓળખી શકશું. આગળ છે આપણે રેખાવૃત્ત. તો કે પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને
રેખાવૃત્ત તરીકે આપણે ઓળખી શકીએ. તેને આપણે બીજા અર્ધવર્તુળ તરીકે પણ ઓળખી શકીએ છીએ. રેખાવૃત્ત એટલે શું? જો એકવાર તો કે પૃથ્વીની ધરીથી તો કે જે મુખ્ય બિંદુ હોય નેથી રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા ક્ષેત્રોને અથવા સ્થળોને જોડનારી રેખાને ઉત્તર સળંગ રેખાને આપણે રેખાવૃત્ત અથવા અર્ધવર્તુળ ઓળખીએ છીએ. જો તેમાં તો કે પૃથ્વી સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે. જો તો કે આપણે અહીંયા બાજુમાં જોઈ શકીએ છીએ એ રેખા વિષુવવૃત્ત છે. શું છે? વિષુવવૃત્ત. જો તો કે અહીં તમે જોઈ શકો છો આખી જે સીધી લીટી છે 0 અંશના ખૂણે તેને શું કહેવામાં આવે છે? વિષુવવૃત્ત. તો કે વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો કે એનો અલગ અલગ ભાગ ગણવામાં આવે છે. આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓ દક્ષિણ એક સેકન્ડ સોરી જો આગળ આપણે માહિતી મેળવતા હતા તો કે વિષુવવૃત્તથી અંતરે 23.5 અંશના અંતરે કર્કવૃત્ત અને વિષુવવૃત્ત દક્ષિણે 23.5 અંશના અંતરે દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત તરીકે ઓળખી શકાય. જો તો કે અંતર આપણને આપવામાં આવેલા છે તો કે આપણે વિષુવવૃત્ત અથવા મકરવૃત્ત અથવા કર્કવૃત્ત પણ આપણે કહી શકીએ છીએ. જો મકરવૃત્ત તમને આપી દીધું કેટલા અંશના ખૂણે છે? 23.5 અંશના ખૂણે દોરવામાં આવે છે. તો કે આ જ પ્રમાણે વિષુવવૃત્તની અંતરે 66.5 જો તો કે 66.5ના ઉત્તર અક્ષાંશ રેખા ઉત્તર ધ્રુવવૃત્ત અને વિષુવવૃત્તની દક્ષિણે 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત તરીકે ઓળખી શકાય છે. જો તો કે આ બધા અલગ અલગ અંશના ખૂણે માપવામાં આવેલા રેખાખંડને આપણે ધ્રુવવૃત્ત અક્ષાંશવૃત્ત તરીકે ઓળખી શકીએ છીએ. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી રેખાથી સૂર્યની ગતિને અયન તરીકે ઓળખી શકીએ છીએ. તેથી આની વચ્ચે વૃત્તોને અનવવૃત્ત તરીકે ઓળખી શકાય. જો તો કે આમાં અનંત ઘણી બધી રેખાઓ હોય છે એટલા માટે. સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે. જો તો કે એને ફરતા કેટલો સમય લાગે છે? તો કે 6 મહિના જેટલો સમયગાળો લાગે છે. પૃથ્વી 66.5ના ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે. જો તો કે ડાયરેક્ટ સૂર્યનો પ્રકાશ તો કે સીધા કિરણો તો કે કર્કવૃત્ત અને મકરવૃત્ત પર પડતા હોય છે. જો એટલા માટે તો કે આપણને રેડ કલરનો એમાં આપી દીધો તો કે ડાયરેક્ટ એના કિરણો સૂર્યના પ્રકાશના પડે છે. તો કે આ રીતના બધા આપણને અલગ અલગ ધ્રુવ વિશે આપણે માહિતી મેળવી. હવે આગળ આપણે પેજ નંબર 52 ઉપર તો કે આગળનો આપણે જ્યારે ક્લાસ આવે ત્યારે આપણે અયનવૃત્ત એકવાર જોઈ લો અહીંયા તો કે અયનવૃત્ત કઈ રીતના હોય છે. હાલો એના વિશે એક સમજાવી દો વારવાર. તો કે જો અયનવૃત્ત તો કે સૂર્યના કિરણો ડાયરેક્ટ ક્યાંથી પડે? જો અહીંયા તમને સૂર્યના કિરણો આપી દીધેલા છે તો કે અહીંથી ડાયરેક્ટ સૂર્યના કિરણો તો કે અહીંયા ક્યાં જાય છે? જો તો કે ઉત્તર ધ્રુવ પર, પછી કર્કવૃત્ત પર, મકરવૃત્ત પર, આ રીતના તો કે બધે અલગ અલગ દિશામાં બધે ઉપર એમાં જતા હોય છે. અહીં તમને એનું મીટર અલગ અલગ કયા ધ્રુવ પર કેટલાનો કાટખૂણો બને છે એનું તમને આખું કોષ્ટક આપવામાં આવેલું છે. એકવાર શાંતિથી જોઈ લેજો. કારણ કે સૂર્યના ડાયરેક્ટ સીધા કિરણો ક્યાં પડશે? કર્કવૃત્ત અને મકરવૃત્ત પર. જો તમે જોઈ શકો છો તો કે વિષુવવૃત્ત પર બધે જ સ્થળ ઉપર અલગ અલગ પર પડતા હોય છે. જોઈ લેજો શાંતિથી, પુસ્તકમાં આપેલું જ છે. હવે આગળ આપણે GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તો કે આગળના આપણે નેક્સ્ટ ક્લાસમાં તેના વિશે માહિતી મેળવશો. ઓકે, કદાચ કોઈને કંઈ પ્રશ્ન હોય તો કે ઝૂમ ઉપર લેક્ચર આવે ત્યારે તમે મને પૂછી શકો છો. ઓકે, બધાને થેન્ક યુ અને બધાને જય શ્રી કૃષ્ણ.